જો આ ચોદી છે જુઓ. જય માતાજી, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે આપણે વિઝિટ કરવાના છીએ સોલર પાવર પ્લાન્ટની. તો જોઈએ કે અંદર કેટલા વોલ્ટનો પાવર ઉત્પન્ન કરે છે, કેટલા પ્લેટો લગાવેલી છે, દરેક વસ્તુનું તમને ડિટેલ્સથી બતાવીશું. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બીજી વાત કરીએ આગળ. તો સોલર પ્લાન્ટનું નામ છે પીએમ કુસુમ સોલાર પ્લાન્ટ છે. 3 ભાગોમાં ડિવાઈડ છે, A, B અને C. તો ચાલો અંદર એન્ટ્રી મારીશ. A અને B ના ગેટ આ છે અને C નો ગેટ. 3 અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ છે, પણ A અને B બે ભેગા છે, બરાબર. તો આપણે પહેલાં અંદર જઈએ A અને Bમાં. સોલરમાં આવતા હાથી કોમ ચાલુ હતું તે આપણે જોઈ લીધું. જો કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો એના લીધે આ રિપેર કરતા હતા. ગામના જ બધા બંદાઓ છે, બરાબર. તો વાત કરીએ ગાડી બીજી. જુઓ કંઈક ખોલીને ફિટ કર્યું. જાઓ ઘણા આવી સાઈડ એ પાર્ટ છે. જુઓ કેટલો લોબો. ટોટલ 3 મેગાવોલ્ટનો આખો સોલર પ્લાન્ટ છે. ABC 3 થઈ અને 3 મેગાવોલ્ટની વીજળી ઉત્પન્ન કરે છે. જાતે જ જેમ સૂર્યપ્રકાશ જાય ને એમ જાતે જ ચેન્જ થાય છે, પોતાની રોટેશન સેન્સરવાળું. આપણે ચેક જોઈ લઈએ ખરો. આ જેક એ જાતે અપ ડાઉન થાય, જેમ સૂર્યનો પ્રકાશ જાય ને એમ પ્લેટ નાપોની પાછી આબો જ આવી જશે. આ જુઓ પ્લેટો. તો આખો સોલર પ્લાન્ટ લગભગ બહુ મોટો છે, 3 પાર્ટ્સ. અને આ કઈ રીતે વીજળી જનરેટ કરે છે એ સ્ટોર કરવાનું એ આપણે તમને બતાવી દઈએ. ગાઈસ, જે પ્લેટો ફરતી નહીં એના પર કોમ ચાલુ છે. સેન્સર લગાવવાનું ગતિવિધિ ચાલુ છે, બરાબર. તો આ લાઈન એવી છે પેનલ જે ફરતી નહીં, એટલે કંઈક ક્વેરી આવેલી લાગે છે, તેની સોલ્વ કરવાનું ચાલુ છે. તો ગાઈસ, હું તો આખું પહેલાં તો સોલર પાવર પ્લાન્ટ બતાવ્યું કેટલું ફેલાયેલું છે. એકર તો પૂછ્યું નહીં, આપણે કોઈને પૂછીએ કેટલા એકરમાં છે. બાકી આ બી સૌથી મોટો છે. એ જોરદાર. હું તો ડીપી બતાવી દઉં જેમાં સ્ટોર થાય છે. અરે આવો બીજું ફીડર સીમાં અલગ લગાવેલું છે ફીડર. તો આ ડીપીમાં પાવર સ્ટોર થાય ને અહીંયાથી 66 kV ચિત્રોડા જેટકોમાં જાય છે પાવર. ડીપી જુઓ. અને આ જે પાવર જનરેટ થાય ને એ બધું કઈ રીતે આવે છે તેઓ આપણે ઓફિસની અંદર બતાવીશું. પણ એના પહેલાં કૂવો બતાવી દઈએ. અંદર કૂવો આવેલો જો. કૂવામાં પાણી છે, લગભગ 40 ફૂટી પાણી આવે. કૂવો છે તો કૂવાને દાટે નહીં, એ કૂવાને બોર્ડર મારેલી છે ખાલી, બસ. બાકી દરેક સાઈડ જોઈએ ને ચારે બાજુ આપણને સોલાર પ્લેટો જોવા મળે. જો આ ઓફિસ. આ પાવર સ્ટોર થાય બધું. આપણને તો કંઈ ખબર ના પડે. બાકી જેને કોઈને ખબર પડતી હોય તો કહેજો કોઈ, બરાબર. ઓફિસમાં જઈએ એસી લગાવી જુઓ. અહીંયાથી બધું મેનેજમેન્ટ થતું હોય છે આખા સોલર પ્લાન્ટનું. આમાં કરંટ સ્ટોર થાય એવું કેવું થાય છે. અહીંયા આવે દરેક કરંટ તો અહીંયાથી ટ્રાન્સફર થાય છે. આ હીટ ના ખાઈને અમારા સ્પેશિયલ એસી લગાવવામાં આવે, બરાબર. તો આ ઓફિસ છે, બરાબર. અહીંયાથી મેનેજમેન્ટ દરેક ચેકિંગ અહીંયા બધું સેન્સરથી કામ થતું હોય છે. પ્લેટ કોઈ ફરક ના આવે એવું બધું દરેક કાર્ય અહીંયાથી ચેક કરવામાં આવે. પ્લેટો દરેક સાઈડ પ્લેટો છે. આ ટાવર રીઝોમાં અહીંયા લગભગ આ બધું શું કરવા આવતું હોય અડધું, એ તો આપણને ખબર જ નથી. પૂછવું પડે. પાણીના ટોકાયા છે બે પાછા. પછી બીજું તો શું છે, તિજોરીઓનો બોક્સ પેલો બેરેલ કીએ છીએ લાવેલો પડે છે. કોઈ ફિટ કરવાનું છે આપણને કોઈ ખાસ ખબર નહીં. આપણે સોલરમાં છે ને તો બતાવું દરેક પ્લેટોનું કરંટ શોમાં થતું હોય. પહેલાં આ પડ્યું, આ જે ઊભું રહ્યું ને છાપરા ટાઈપ જો
હા ગાણી પેલી સાઈડ હા દેખાય ને પેલું એમાં આ બધી પ્લેટોનો કરંટ સ્ટોર થાય અને પછી હોયથી લગભગ આમાં જતો હોય એવું લાગે છે. અને આ કરંટ સીધો જાય છે ચિત્રોડા બાજુના ગામમાં 66 કેવી ઝાટકો છે ને એમાં આ 3 મેગાવોલ્ટનું છે બરાબર. આ જુઓ પીલબોથી અહીંયા કરંટ લાવવાનું લગભગ હે એવું લાગે છે. બાકી છે ને આ એ ઓગું ગોમનું ઓગું છે. આ તળાવમાં પાણી જાય છે ચોમાસાનું એના માટેની મિની કેનાલ જેવું છે. એ જો સોલરની પ્લેટો ફરે છે સેન્સર કોમ કરે જો આ લાઈવ જોવા મળી ગઈ. થોડું ઝૂમ આઉટ કરીએ જો આ લગભગ પ્લેટો જ ફરે સીધી કરવામાં આવશે કોમ કરવાનું છે કંઈક લાગે છે. તો આ પેનલ આડી હતી તો સીધી કરી જુઓ. તો ગાઈઝ આ 10 એકરનો પ્લાન્ટ ફેલાયેલો છે પૂરેપૂરો. જો આ કોમ કરવાનું છે ને અહીંયા કંઈક બગાયેલો લાગે છે તો આ પ્લેટો સીધી કરી દીધી બરાબર. તો આપણે એ અને બી તો બતાવી દીધા. સીમાં સેમ ટુ સેમ જ છે બધું કંઈ કોઈ ચેન્જ નહીં. ચાલો જો આ વાયર બતાવું હું તો અહીંયાથી જો આ અહીંયાથી આ પ્લેટોમાં સૂર્યપ્રકાશ આવે ને અહીંયાથી કરંટ જાય લગભગ આ જે તાર છે ને ડિટેલ્સમાં તોબાના તાર હોય છે આમાં કરંટ આવતો હોય છે એવું કેવું થાય એ તોબામાં એ કરંટ જનરેટ થતો હોય છે. અને બધા કહે છે સોલારમાં ચોદીએ લગાવવામાં આવે છે એમાં ચોદીના ભાવ વધી જાય છે. તો એ તો ખબર નહીં ચોદી આવે છે કે નહીં. ઓન પૂછે ચોદી આવે છે એમાં ચોદી આવે જ નહીં ભાઈ. ₹1 જેટલું ચોદી આવે એક પ્લેટની અંદર 10 ગ્રામ એટલે 1 તોલો ચોદી આવે એક પ્લેટની અંદર. પછી તો ભાવ વધે નહીં યાર. જો આ ચોદી છે જુઓ આ પટ્ટી રહી ને આપણને પેલા ભાઈએ બતાવી. આ બહુ સિક્રેટ વસ્તુ છે તો આપણે આ બતાવી કોઈનો આ તો દુરુપયોગ એ કરી શકે છે પણ દરેક પ્લેટમાં એવી ચોદી જુઓ આ ચોદી છે. અને આ જે છે ને એ આ તો આવું છે સાફ. આવો વિડીયો અત્યાર સુધી આખા ગુજરાતમાં મારા ખ્યાલ પ્રમાણે કોઈ બ્લોગરે નહીં બનાવ્યો બરાબર. તો વિડીયો જરાય સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ મજેદાર રસપ્રદ કિસ્સાઓ અવનવી વાતો સાથે આપણે મળતા રહીશું. તો ફટાફટ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કંઈ કહેવું હોય તો કોમેન્ટ કરજો. બાકી આ તો આપણો શું જો અવાજ આવશે જુઓ આમાં પાવર જનરેટ થાય આખી સોલાર સિસ્ટમનો. પછી પેલું મોટી ડીપી હતી ને એમાં જાય. તો આ નાનું પેલું સંગ્રહાલય અને અહીંયાથી ટ્રાન્સપોર્ટ મોટામાં થાય. તો આપણે જઈએ સી જે લાસ્ટ હતો એને અહીંયા બતાવીએ જઈએ બરાબર. તો ગાઈઝ આ સુરક્ષા માટે જો આગ બાગ લાગે ને તો એના માટે મૂકેલું જ છે. જુઓ દરેક પેનલ ઉપર મૂકેલું છે સુરક્ષા ફર્સ્ટ બરાબર. હવે આપણે જઈએ સીમાં બરાબર. સીમાં જોઈ લઈએ થોડું. સી જુઓ સી લખેલો જ છે. સી વિભાગમાં જઈએ આપણે. હવે લોંગ નહીં બહુ પણ આ એવો સોલાર પ્લાન્ટ છે. આ જુઓ સેમ પ્રોસેસ સેમ ડીપી દરેક વસ્તુ સેમ ઓફિસ બરાબર. જુઓ તો એક જ પાણી ટોકો ત્યાં બે પ્લાન્ટ ત્યાં છે ને એટલે ત્યાં થોડું મોટું છે બધું. અહીંયા થોડું શોર્ટ છે. જુઓ આમાં ગાડી પાસે લોબી છે થોડી. જો અહીંયા પ્રોસેસ થાય. જો આ કોમ જે કોમ નહીં આવતી ને એમાં જ પ્રોસેસ કરવામાં આવે. તો આપણે તમને ફૂલ ડિટેલ્સમાં બતાવી દીધું છે બરાબર. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી, જય ગરવી ગુજરાત.